but few people can't afford it. અમેરિકાના ખ્યાતનામ ન્યાયાધીશ કોર્ટમાં જવા નીકળ્યા, પણ નીકળતા થોડું મોડું થયું અને ટાઈમમાં પંક્ચ્યુઅલ રહેવું એમની છાપ હતી. એમણે ડ્રાઈવરને કહ્યું, ગાડી સ્પીડમાં લે તો જ ટાઈમસર પહોંચાશે. ડ્રાઈવરે ગાડી ભગાવી, પણ એમાં વચ્ચે રેડ સિગ્નલ આવ્યું. ડ્રાઈવરે રેડ સિગ્નલ ઓવરટેક કરીને ગાડી ભગાવી. અચાનક ન્યાયાધીશની નજર પડી ને એમને ખ્યાલ આવી ગયો કે મારા ડ્રાઈવરે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે. એમનું મન નારાજ થઈ ગયું. એમણે ડ્રાઈવરને કહ્યું, તે કેમ રેડ સિગ્નલ હોવા છતાંય ગાડી રોકી નહીં? રેડ સિગ્નલ કેમ ક્રોસ કર્યું? ડ્રાઈવર કહે, સાહેબ, કોર્ટનો ટાઈમ થવા આવ્યો હતો અને આપ તો જજ છો. આપની ગાડી તો પોલીસોએ સલામ કરીને જવા દે, એટલે મેં બિંદાસ્ત ગાડી ચલાવીને રેડ સિગ્નલ ક્રોસ કરી દીધું. જજ કહે, જો ભાઈ, આ તારી ભૂલ છે. કાયદો સૌને માટે સરખો. હું લોકોને કાયદો હાથમાં લેવાની ના પાડું ને કાયદા પ્રમાણે જજમેન્ટ આપું, ને મારી જ ગાડી જો ટ્રાફિકના નિયમોને ઓવરટેક કરી જાય તો આવતીકાલે કાયદો કોણ પાડશે? ચાલ, તું ગાડી અત્યારે જ પોલીસ સ્ટેશન લઈ લે. જજની ગાડી પોલીસ સ્ટેશને આવીને ઊભી રહેતા બધા જ એલર્ટ થઈ ગયા ને એમણે જજ સાહેબને આવકાર્યા. જજે કહ્યું, પોલીસ અધિકારી કોણ છે? સર, હું છું. ને જજે $5 નોટ આપતા કહ્યું, મારા ડ્રાઈવરે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે અને ટ્રાફિક ભંગના ગુનામાં કાયદાકીય રીતે $5 દંડ છે, એ તમે લઈ લો. પોલીસ અધિકારી વિમાસણમાં પડી ગયા કે જજ સાહેબ પાસેથી દંડ કેવી રીતે લેવાય. ખૂબ સંકોચ સાથે એમણે કહ્યું કે સાહેબ, આપની પાસે દંડ ના લેવાય. જજ કહે, કાયદાથી ઉપર દેશમાં કોઈ નથી. જજ ગુનો કરે તો એને સજા વધારે થવી જોઈએ. કાયદાનો રખેવાળ જો કાયદો તોડે તો એને સ્થાન છોડી દેવું જોઈએ. ને જજે કહ્યું, તમે જલ્દી આ દંડ લઈ લો, મારો કોર્ટનો ટાઈમ થઈ જશે. પોલીસ અધિકારી કહે, સર, તમને કોઈ પોલીસે રોક્યા નથી કે દંડ નથી કર્યો, તો તમે દંડ ભરવા શું કામ આવ્યા? આપ જઈ શકો છો. જજે કહ્યું, તમે જો આવી વાત કરો તો તમારો આ ગુનો બનશે. પોલીસ અધિકારીએ કહ્યું, પણ સાહેબ, અમને તમારી પાસેથી દંડ વસૂલતા ખૂબ સંકોચ થાય છે. તમને ક્યાં કોઈ પોલીસે પકડ્યા છે? ને તે વખતે આ અમેરિકાના ન્યાયાધીશે કહ્યું કે મને અંદરના પોલીસે પકડ્યો છે. એટલું જ નહીં, ગુનેગાર પણ ઠેરવ્યો છે. અને બહારના પોલીસ જોડે પતાવી શકાય, પણ અંદરના પોલીસને પટાવી નથી શકાતો. પોલીસ સ્ટેશનના અધિકારીઓ સમેત તમામ આશ્ચર્યચકિત અને પ્રભાવિત થઈ ગયા. સૌએ એમને સેલ્યુટ આપી. ન્યાયાધીશ દંડ ભરીને કોર્ટમાં સમયસર પહોંચી ગયા, પણ પોલીસ સ્ટેશન એ દિવસે હચમચી ગયું ને એમને પોતાની તરફ નજર કરવાનો ઇશારો કોઈ આપી ગયું હોય ને એવું લાગ્યું. ને અધિકારીઓએ દિનભર એમને યાદ કર્યા. કથા તો પૂરી થાય, પણ આપણે આપણા અંદરના પોલીસને જગાડીએ. એ સૂઈ ગયો છે? એકવાર ચેક કરીએ કે કોમામાં છે કે પછી કોકના કબજામાં છે. જે હોય તે, પણ એને જગાડવો જરૂરી છે. બિનજરૂરી ઘણું બધું બદલવાને બદલે બંધ કરવા એ જાગવો જરૂરી છે. અંદરનો પોલીસ જાગતો હોય તો બહાર કાનૂન ભંગ નહીં થાય, ઉદંડ નહીં બને તો દંડ ક્યાંથી થશે? રેડ સિગ્નલ પ્રભુનો સિગ્નલ, પ્રભુના વચન આપણને જગાડે. The most expensive thing in the world is honesty, but few people can't afford it. કેવી લાગી તમને આ વાર્તા? સરસ વાર્તા છે. જલ્દીથી બધા જ સરકારી અધિકારી, પોલીસ દરેક સાથે શેર થવી જોઈએ. તો શેર કરવામાં ચૂકતા નહીં. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.